ચાલો આજે પાકના એક એવા ગુપ્ત મિત્ર વિશે જાણીએ જેનું નામ છે માઇકોરાઇઝા. ઘણીવાર એવું બને કે ખાતર તો બરાબર આપ્યું પણ પાક જોઈએ એવો થતો જ નથી. કેમ? વાત એમ છે કે ખાતર જમીનમાં હોવા છતાં છોડના મૂળ એને લઈ જ નથી શકતા. પણ એનો ઉપાય ક્યાંય બહાર નથી, આપણી જમીનમાં જ છુપાયેલો છે, એક દોસ્તના રૂપમાં. આ દોસ્તનું નામ છે માઇકોરાઇઝા. સમજો કે છોડના મૂળ અને એક ખાસ ફૂગ વચ્ચેની પક્કી દોસ્તી. આ દોસ્તીમાં લેવડ દેવડ છે. છોડ ફૂગને ખાવાનું આપે અને ફૂગ છોડને પોષણ અને પાણી. એટલે કે જાણે છોડને એક એક્સ્ટ્રા અને ખૂબ જ મોટું મૂળતંત્ર મળી ગયું હોય. તો આ દોસ્તીથી ખેતરમાં શું ફાયદો થાય? ચલો એના મુખ્ય ફાયદા જોઈએ. આના મુખ્યત્વે 4 મોટા ફાયદા છે: પોષક તત્વો, પાણીની બચત, ઓછું ખાતર અને મજબૂત છોડ. પહેલું, જમીનમાં જે ફોસ્ફરસ લોક થઈ ગયું છે, આ ફૂગ તેને છોડ માટે અનલોક કરે છે. બીજું, પાણીની બચત. આ ફૂગના રેસા જમીનમાં ઊંડે સુધી પહોંચીને પાણી શોધી લાવે છે. ત્રીજો ફાયદો, ખાતરનો ઓછો વપરાશ. જમીન પોતે જ ફળદ્રુપ બને, એટલે રાસાયણિક ખાતર ઓછું જોઈએ. અને ચોથું, મજબૂત છોડ. મૂળ મજબૂત તો છોડ પણ મજબૂત બને અને રોગ સામે લડી શકે. પણ સવાલ એ થાય કે આજે ખેતીમાં આની આટલી બધી જરૂર કેમ પડી? કારણ કે વધુ પડતા રાસાયણિક ખાતરોએ જમીનની કુદરતી જીવંતતા અને ફાયદાકારક ફૂગનો નાશ કર્યો છે. એટલે જ સારી ખેતી માટે હવે માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો એ એકદમ જરૂરી બની ગયો છે. તો પછી સવાલ એ નથી કે વાપરવું કે નહીં. અસલી સવાલ છે કે ક્યારે વાપરવું. અને આનો જવાબ વિજ્ઞાન પાસે એકદમ સ્પષ્ટ છે. માઇકોરાઇઝા વાપરવાનો સૌથી સારો સમય છે છોડની શરૂઆતની અવસ્થામાં, ખાસ કરીને ફેર રોપણી વખતે. કારણ કે આ જોડાણ જેટલું જલ્દી થાય એટલો આખા પાક દરમિયાન ફાયદો મળે છે. આ બજારમાં બાયોફર્ટિલાઇઝર તરીકે મળે છે. ડ્રીપ કે ડ્રેન્ચિંગથી સહેલાઈથી આપી શકાય. બસ એક નાનું પગલું, પણ આ દોસ્તી ખેતરમાં ખરેખર મોટા અને સારા પરિણામ લાવી શકે છે.